નમસ્કાર મિત્રો. ગઈકાલે રાત્રે મારા બાળકો આ એક ડેરી મિલ્ક લોલીપોપ આ એક લઈને આવ્યા હતા. અને જોકે હું લોલીપોપ નથી ખવડાવતી, બટ કોઈએ લઈ આપી હતી અને એનાથી મને આ મળ્યું છે. આ એક સળી છે, એ લોલીપોપની અંદરની હતી. હવે ડેરી મિલ્કવાળા બહુ સારું પ્રશંસનીય કામ છે કે જેટલી પણ લોલીપોપ આવે છે મોટે ભાગે આ જે એની સ્ટીક હોય છે એ પ્લાસ્ટિકની હોય છે, પણ આ જે સ્ટીક છે ને એની એ કાગળની છે. હવે મને ખ્યાલ કેવી રીતે આવ્યો કે મારા છોકરાઓ ચૂસી ગયા હતા એને, અને ચૂસ્યા પછી એમને આ કૂચું કરી દીધું એટલે મને ખબર પડી. તો તમને પણ ખ્યાલ આવે તો એના માટે આપણે એક પ્રયોગ કરીએ છીએ. આને એક આ ડબ્બામાં નાખી દઈએ છીએ. જો પ્લાસ્ટિકની હોય તો કશું જ નહીં થાય, પણ કાગળની હશે તો એ કંઈક થશે. તો આપણે એને પાણી નાખીને થોડી વાર રહેવા દઈએ છીએ અને પછી થોડી વાર પછી જોઈએ છે કે આનું શું થાય છે. જો થોડી વાર 10-15 મિનિટ આપણે જે આ ડેરી મિલ્કની લોલીપોપ છે એની આની અંદર નાખી હતી. જુઓ તમે કે એ કાગળની છે, દેખાય છે? આ કાગળની છે એટલા માટે આખી ખુલી ગઈ. એની અંદર બિલકુલ પ્લાસ્ટિક નથી. કેટલી સારી વાત કહેવાય કે આ જ્યારે આખી ખોલીને હું તમને બતાવું છું. આ ટોટલી કાગળ છે, ટોટલી કાગળ છે. એટલા માટે કે જો કાગળ છે ને એટલા માટે આની અંદર આ એકદમ ફ્લાય થઈ ગયું છે, ફાઇન થઈ ગયું છે. એની જગ્યાએ આ જે બીજી ઘણી બધી લોલીપોપ આવે છે. હવે આ લોલીપોપ દિવસની કેટલી છોકરાઓના કે લોકોના હાથમાં જતી હશે. આ પ્લાસ્ટિકની છે, પ્યોર પ્લાસ્ટિકની છે. એક બીજી લોલીપોપ પણ અમે લાવ્યા છે, એ પણ આપણે બતાવીએ આપને. મસ્ત પેકિંગ તો છે, પણ હા ચલો આ પણ ખૂબ ખૂબ અભિનંદન. મને લાગે છે કે આ લોલીપોપ છે ને એ પણ કાગળની જ છે. એને પણ આપણે ટેસ્ટ કરીએ. કાલે મારા બાળક માટે હું એક ટૂથપેસ્ટ લાવી છું. મોટે ભાગે ટૂથપેસ્ટ હોય કે નાની ટ્યુબ હોય, મેડિકલની કોઈ ટ્યુબ હોય, કાં તો કોઈ આપણે પેકેજિંગની આવી કોઈ વસ્તુ લાવીએ છીએ તો એના ઉપર આવું રેપર હોય છે. આ એલ્યુમિનિયમ ફોઇલનું રેપર છે અને એની અંદર પણ પ્લાસ્ટિકનું કવર છે. હવે આપણે વિચારવાનું એ છે કે હું બતાવી શું રહી છું. તો આટલા નાના જે કવર છે, હવે આ લેન્ડ ફિલ્ડમાં જશે તો શું થશે? આનું રિસાયકલિંગ થશે? લાગે છે શક્ય છે કે આનું રિસાયકલિંગ થાય? ના. તો આપણે કેટલા કરોડની વસ્તીમાં 145 કરોડથી વધુ વસ્તી ધરાવતો આપણો દેશ, અને એક વ્યક્તિ પણ આટલું નાનું જે કાગળ છે એલ્યુમિનિયમ ફોઇલ ડીકમ્પોઝ નથી થતું, રિસાયકલિંગ નથી થતું, અને આટલું નાનું પણ કાગળ નાખશે તો એ ક્યાં જશે? કાં તો જમીનમાં ભળી જશે, કાં તો ઉડતું ઉડતું કોઈ જગ્યાએ સમુદ્રમાં જતું રહેશે, ત્યાં પણ નુકસાન કરશે. રોજનું 145 કરોડ થાય તો આ કેટલા થાય? તો મારી આપ સર્વને વિનંતી છે કે કમસે કમ આપણે આને બંધ કરાવી શકીએ છીએ કે નહીં મને નથી ખબર. કરવું જ જોઈએ, કારણ કે એની જગ્યાએ ઘણા બધા ઓપ્શન અવેલેબલ હોઈ શકે છે. જો અપનાવીએ તો બધું જ થઈ શકે, પણ નથી. ત્યાં સુધી આપણે છે ને એક આવી નાનકડી ડબ્બી હોય અને નાનકડી ડબ્બીમાં આપણે ભેગા કરીએ. અમે ને અમારા વિદ્યાર્થીઓ તો આ પહેલ કરી રહ્યા છે કે જે પણ એના ઉપરના આવા નાના નાના ટુકડાઓ નીકળે છે, ટૂથપેસ્ટ હોય કે કોઈ પણ ક્રીમ હોય, એના આવા નાના નાના ટુકડાઓ નીકળે છે તો અમે એને જમીનમાં કે કચરાપેટીમાં જવા દેતા નથી. એની જગ્યાએ અમે એક આ નાનકડી ડબ્બી, તમે આખી જિંદગી આ નાનકડી ડબ્બીમાં નાખશો ને તો એ ભરાશે નહીં. તે નાનકડી ડબ્બીમાં કેર કરીને મૂકી દઈએ છીએ. હવે આની આગળ શું પ્રોસેસ કરવાની છે અમને નથી ખબર, બટ આપ કમેન્ટ કરીને અમને જણાવશો તો જરૂર અમે એના ઉપર ધ્યાન આપીશું અને એના ઉપર પગલાં લઈશું. પણ આ બંધ થવી જ જોઈએ અને આને આવી રીતે જ નાખો. મહેરબાની કરીને આને ક્યાંય કચરાપેટીમાં કાં તો ક્યાંય જમીનમાં ના નાખો. આપણે આ જે ગીવ મોર જે લોલીપોપ છે એને પણ એની જે સ્ટીક હતી એ પણ આપણે પાણીમાં નાખી છે. તમે દેખી શકો છો કે એ પણ પાણીમાં નાખ્યા પછી કાગળ જ છે. એ સ્ટીક જે હતી એ કાગળની સ્ટીક છે. જેમ જે આ ડેરી મિલ્કની સ્ટીક હતી લોલીપોપની, એવી રીતે આ પણ છે. એટલે આનાથી શું થશે, એ ડાયરેક્ટ જો જમીનમાં જશે, છોકરું કે કોઈ પણ એમનેમ નાખી દેશે તો ડાયરેક્ટ એક ડીકમ્પોઝ થઈ જશે. એટલે પર્યાવરણને નુકસાન નહીં કરે. પરંતુ એની જગ્યાએ જે આવી લોલીપોપ આવે છે કે જે પ્લાસ્ટિકની બનેલી, જે પ્લાસ્ટિક જ છે, હવે આનું રિસાયકલિંગ બી નથી થવાનું,
મોઢામાં જશે બાળકોના તો માઇક્રોપ્લાસ્ટિક રિલીઝ થશે, એટલે એના પેટમાં પણ માઇક્રોપ્લાસ્ટિક જશે, નુકસાન કરશે. એટલે મહેરબાની કરીને આપ સૌની અપીલ છે કે જ્યાં કાગળની સ્ટીક હોય અથવા તો આવી પેકિંગની જે વસ્તુ હોય એ જ ખવડાવો, પ્લાસ્ટિકની ના ખવડાવશો, અને કદાચ ખવડાવો છો તો એને તમે કચરા પેટીમાં જ નખાવો બાળકો પાસેથી, તો કાં તો જે પણ ખાય છે એના પાસેથી. બીજી વસ્તુ કે એવી અપીલ પણ છે અમારી કે તમે કાગળની સ્ટીક વાપરો, વધારે સારી, કારણ કે ડીકમ્પોઝ થઈ જશે, પર્યાવરણને નુકસાન નહીં થાય, અને જે પ્લાસ્ટિક છે એ ઓછું જે ધરતીમાં છે, પૃથ્વીમાં છે, જશે. તો આપ સૌને અપીલ છે કે એવી લોલીપોપ અથવા તો એ વસ્તુનો ઉપયોગ કરો કે જ્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો થાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત.